અગા હા કેમ છે આ હાલ થોડુંક રાગે નહીં રહેતો કેમ એટલે આપણે પેલા મહેણી જતા ને હોય એ શીશડી ખાઈ જતા દાબી એ હોય તારનું થોડું આમ દુખે છે પેટમાં ખાવાનું બીજાનું હતું પણ પેટ તો તમારું હતું ને પેટ આપણું હતું પણ બલ્યું મૂકું હોજની ટોણી બસાવતા હા એટલે હવે દવાખાને વતાવવા જવું છે એમ થોડું દુખે રહ્યું છે ને એ દવાખાને વતાવવા જવું છે હવે મને એમ થાય એવું એમ તમને શું થયું ખાવું છું પણ ભૂખ લાજ કરે એવું એમ હોય તો મારી કુર્સી આપતો પણ એક દાડો પડું છું એવું ને તો તો ગુલેન કે ભૂખ નહીં લાગે ન તો ગુલેન કે ખાવ જતા એવું હા તો બીજું શું હે કોકનું ઘરનું તારીને ખા ઓલું કરવાનું આમી તો ખાન તારી ખીચડી પડે શું આપણે અડતા દવાખાને જાય હા એક દવાખાને જાતા હું એક સાહેબ છે કે નહીં હાજર સાહેબ છે 5 મિનિટમાં આવી જાય એવું એમ હા તો તાર નામ લખો કીસ બોલો મારું નામ હગો ના કરું કોઈ દાડો દગો બેસી દો 5 મિનિટ મારું લખો બોલો લવિંગજી અંધારા આવે તો બન્યા લવિંગ જ છો ને કે મરીએ છો કોઈ હા એવું એમ ને તો બેહો 5 મિનિટ સાહેબને ફોન કર દો હઠ આવે ફોન તો કરો ફોટું આવો બા તો આયા બેહો 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 ખુરશીમાં જ બેહો ખુરશી છે ગદેલા ગધેલા નથી ખુરશી છે એવું હવે ગધેલા તમારી હોય નહીં શું કેવું બા સારું છે ને સારું તો શું કરવા આવો એવું છે હા શું થાય છે થોડીક શીશડી ખાઈ જાય ને મેણાથી થોડું પેટમાં દુખે છે તે માપમાં ખાતા હોય તો ભાઈ ઓલા તો કે મૂકો હાથનું ટોણી ભેગું પતાવતો આ ત્યાં તો રડો અંદર એવા હોલા હોલા ગેસ તો હું મટાડું છું ભર્યા એમ આવડે જ છે ને બા કાય ખા ત્યાંથી ગોળ્યા હોલા મટાડો ના હોય બેહો મારી હોઈ જા ના અમારી શીશડી પેલા લવિંગબાની ખાતા હશે બા ના ના કોઈ ના ખાય અમારી એની ખાવાની છે ચેક કર્યા વગર ડાયરેક્ટ બાટલો ના ના બનાવવામાં હાથ હા લો તો નાશો બને ના કાંઈ થાય તાર ખાવા માપે રહેતા હોય તો આ બીપી તો આમાંય નથી હમાતી બળે એવું છે એમ હોય જ ને બાટલો ચડાવવો પડશે સડાવો તા જે ઈચ્છું હોય તા હોય બાટલો સડાવો તા તમે ઇતના સડાઈ ના આવતા ને બાટલો ના ના એવું એમ ને હોય ઘડી ખોઈ રહો મારું બેટું આ મારાથી કેસ આવ્યો મટે એમ છે ને ડૉક્ટરને ફોન તો કરવો પડશે બાટલો જ ફિટ કરવાનું એ ખબર પડતી નથી હલો બોલો બોલો ભરતભાઈ આપણે જેટલે હતા આ બસ દવાખાને હતો તો અહીંયા આવો ને કે આપણે પેશન્ટ આવ્યું છે મારું બેટું કાંઈ ટપવો પડતો નથી બળ્યો મને આમાં હા હા ચલો આવજો 5 મિનિટ હા તો ફટાફટ આવશું બે દર્દીઓ મારા આવીને બેઠા છે પણ હવે મારે બેટું કેવું છું હા હા આવજો આબરૂ થાય એમ છે હટાવજો કો ના ના આવજો ચલો ચાલો એ હા એ હા બસ હાથ લઈ લો થોડોક સાઈડમાં બા હું શું કહું છું હા બળ્યું મને હોય હાલતો નથી આવડતું તે કે સાહેબ આવે છે હો હુઈ રહો હા હા શું કહો સાહેબ શું હતું બધા સાહેબ આ કોણ હું ડોક્ટર ભરત ને ફોન કરું તો આવું તરત બોલો બોલો એવું એમ ને હા. હટ હવે આ હટ મટાડો તરત મટાડી દઉં ને બરાબર ક્યાંની તકલીફ છે તકલીફ તો 2 દિવસથી છે પકડી ગયું હા 2 દિવસથી બરોબર શું ખાધું તું શીશડી શીશડી એમ ચા કાને મહેણા ની ખાતી હતી મહિનાની સાહેબ દુખે થઈ દુખાય એવું કર્યું છે દુખવાનું જ છે કાકા સાંભળ્યો હા હું શું કહું હા બોલો કોકને હોવાનું પડે આમ તો બારી મગ નીકળે ના ના તો હવે શું કરશે આનું તેમ બાટલો નતો હેડતો બાટલો કે આતેડામ ચામ છું એ તો હું જોઈ લઉં એક જ મિનિટ હો.
ઇન્જેક્શન લાવ. પકડો ઇન્જેક્શન લાવો. કેટલા હાલમાં છે? બીપી કેટલી બતાવો? બીપી તો 12 હતી. 12 હતી. ઓય. અહીં 12 જ જો બધું. આ એક લઈ લો થોડું. તો ભરે એવું કર્યું છે ભરવાનું પડે ને, શું કેવું સાહેબ? ઓય. પકડો ઇન્જેક્શન. હા. કેટલા દિવસ પીતા? 2 દિવસથી સાહેબ પીધું તો ખરી પડો 2 દિવસથી થાય છે કે? બરોબર છે. હા બરોબર છે. બાટલા મેં પાસે બીજી તકલીફ થોડી. શું? ન તો ચાલતો ને હોવે, તમારે. હોવે. એનું કારણ કહું તમને. હમ. બરોબર. હમ. આ નસો બધી કમ્પ્લીટ છે, હમ. પણ જે આંતેડું છે જ નહીં હોય હોય. એમાં થોડી આંટી પડી છે. તો હવે એનું શું કરશે? એનું મારું કહેવાનું એવું થાય છે હમ. કે આપણે એક વખત ત્યાં બતાવી દો ને ક્યાં? વિષ્ણુભાઈ બરવાડ ને, એ બતાવવું પડશે. તો પછી સાદા ને સીધા ડોક્ટર યાર. તો આપણે કઈ કાંઈ લાગે એમ નથી? લાગે કમ્પ્લીટ કાકા રેડી થઈ જવાના. આ દોડવા મળશે. એવું છે? હા તરત. તો હવે બરોબર. complete બાટલો હા, કરી ખાલી દેવાનો. આંટી કઢાવવાની છે. એવું એમ ને? હાવ. બરોબર છે તો ને? બાકી તમારે આંટી પડી ગઈ છે પેટમાંથી ઘટાવજો વળી ચાકણ આંતેડામાં. આંતેડમ. હોવ. બાટલો ચડાવી દેજો. ઓલરેડી બધા ઇન્જેક્શન નાખી દીધા છે. બરોબર છે ને? બરોબર, બરોબર. બરોબર. હવે અમને 5 દિવસની દવા આપી દો. હમ. બરાબર. બરાબર. એટલે કમ્પ્લીટ થઈ જશે. હોવ. કદાચ ના થાય હમ. તો વિષ્ણુભાઈને બતાવી દેવાનું. બરોબર. બરોબર. વિષ્ણુભાઈને બતાવી દેજો હો. ઓકે. તમે દવા આપી દો 5 દિવસ શું કેવું? હા કાઢી આપો. હવે જો ગાડી આપો. હાલો બા આ 2 ટાઈમ લેજો. ખાઈને કે ગાધા વગે જમવામાં જો તમને તો સારું કહેવાય. હા ક્વાર્ટર પીઓ દેશી જી હોય યાર એમ ને. આવ તો દેશી એક પચાવાળી 2 ટાઈમ કોરી લેવી. હા. બરાબર. અને એવું થોડુંક લાગે ને કે નોહો તૂટે છે તો અડધી અડધી બપોરે લેવી અને દાબીને દવા કાઢવી. જવા દો. એ સાહેબ બરોબર. એક બીજા બા બેઠા છે આયા છે જોતા જો ને. બોલાય બોલાય. આવજો લગન જાયજો. પૂછો પૂછી લો ને. એક જ મિનિટ પકડો. હા. આ સીધો કર દો. વાહ શું કહો કાકા કેવું છે? હા રોજ તો તમારા જોડે શું લેવા આવતા ના ના આયા ઈ ને ગમે ત્યાં જાય. હોય બરોબર છે. સાહેબ બીપી રેડી છે. બરોબર. હા ઓકે કાકા ઘણી તકલીફ જેવું નથી, હા પણ આ ઠંડીના કારણે થોડુંક એવું રહેશે. વહેલા મોડા કરવાનું ઓછું રાખો. બરોબર. એવું એમ હા, એક ઇન્જેક્શન લેવું પડશે તમારે. સાહેબ હું શું કહું બોલો બોલો. ખાવું ઘણું હા હા. બહુ જ નહીં મળતી ભૂખ નથી મટતી એમ. આ તો એ ઇન્જેક્શન તો દવા આપી દઉં છું, મટી જશે. બરોબર. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એવું સાહેબ આ શું ભરો ઇન્જેક્શન ભરો કાકા. આ આટલું મોટું બધું ક્યાં મોટું છે? આ દવાખાન રાણી સાહેબ આ હોય રહ્યો તો. ભેંસનું તો નહીં આવતા ને? ના ના ભેંસનું નથી હોય તો. એટલે શું કઈ ડોબાન ડોક્ટર દેખાય તમને? દબાવો બરાબર. ગાળો રોકડો. હાલો ઓકે. મટી ગયું સાહેબ ઓકે એકદમ. એમ બીજા દવાખાને જ નહીં બતાવવા જવું પડે બીજા દવાખાની વાત છોડો. આપડી કન જેટલા કેસ આયા ને હા. મહાણીયા સિવાય ચાહે બીજે જવાનું થાતું જ નહીં. રાણી સાહેબ હા જેટલા આયા એટલા બધાય. એવું હા હોવ તમે બધાને મોહાણિયા ભેગા જ કરતા લાગે એવું નથી. સાહેબ તો સુધી દુઃખ જ ના થાય. તમે એમ. બડો સમજ્યા નહીં. એવું હોય સમજવામાં ફેર થયો ફેર છે. થયો છે હોય. હોય. બરોબર. દવા લખી આપો. દવા 5 લખી દિવસની. હમ. મારે ફોન આવ્યો છે. હમ. ડોક્ટર ભરતને જવું પડે ત્યારે જવું પડશે હવે. હા, બરોબર છે ઘડી દવા ભાઈ આવ તો લખી સારું હતું બળ્યું. આપો. હવે ખાલી દવા જ આપવાની છે. એમ ને બરોબર. બરોબર. હું નીકળું.
હા હા ભલે એ બા બપોરે સાંજે હા. અને વેલા સવારે 3 ટાઈમ લેવાની રેડી હા. અને ડોજી બોજી શાક ને ચાલ. તો બસ તાર ટાઈમ સર ખાઈ રહ્યો તું રેડી હા હાર જો હવે હવે અને પૈસા નો પૈસા પગાર પોકાડશે બે ના આ કશો વાંધો નહીં તો પાડતો નહીં તું યાર માર ગાડી પાસે આવતું રહ્યું તો ગાડી વચ્ચે આવતું રહ્યું માર ગાડી હવે પીલી લાગે છે ચાહે છે કે નીકળી પડી છે આવું મારું ટેમ્પો આખું બગાડી લાગ્યું બા આપણું બગાડી એટલે આ તો પેલા સાહેબ વાત કરતા એ જ મેન્ટલ લાગી મગજનું ફાડ્યું. નથી ને બચ્યું આપણે હેલો મારું આખું ગાડું આ સાહેબ પેલું તમે વાત કરતા એ જ મળ્યું મને આમાં હા હા નાના સેવાનું કામ છે તો દવા કરવી તો થોડી વાર રોકાઈ દો એમ બરોબર હે હા તો તમે એક કામ કરો હું એને અડવાનું નથી એને મને અડાડી વળી બરોબર ને તમે બે માણસને મોકલો હા હા ગમે તે દર્દીને પકડીને એ લાવે આપણે જોઈ લઈએ કદાચ મેળ આવે એવું હોય તો એમ કે ના ના બરોબર છે યાર કોકની ભવિષ્ય સુધરે એમાં આપણે રાજી રહેવાનું એમ એકલું કમાવાની ગણતરી નહીં અડવાનું બરોબર ના ના બરોબર છે હા તો મોકલો ચલો હું આવું પાછું બરોબર એ હા બાડિયા ત્યાં મારી આખી ગાડી બગાડી લાગી ભરે ફડાકો કર એ બાબા ઉભા રહો હું શું કહું હા આપણને પેત્યાન છોકરું નથી ઓય ઓળખી ગાડા ગુડના ફરતું હતું ગામમાં આખો દાડો લે, ઓય. તે સાહેબ ને હિસકાણું હશે ઓય. તે સાહેબ કે આવ્યો છું કે સેવાનું કામ કરતો તો ડોક્ટર પાસે હારા છે ને કાંક સુધર્યા તો હું તો કોઈ પકડીને લેતા હોય ને મારું તો અહીં કેમ આ ભરતભાઈ ને આપ્યું તું ને ઓય. સાહેબ આવીએ ને. હવે તમે પકડીને લેતા હોય ને જો તમે લેતા આવડો હા જો આજો ચલો આને પકડવાનો છે પકડી લો આ રહ્યો mental. પકડી લઈ લો ચલો અંદર હોસ્પિટલમાં લઈ લો આ દાદા મારી ગાડી મારી ઊભું થા, ઊભું થા. મારી ગાડી ઊભું થા એ જ. પણ મારી ગાડી ના, લઈ. દવાખાને લઈ જાય પણ મારી ગાડી પડી. ઊભું થા. દવાખાને લઈ જાઓ. પડ્યા, પડ્યા. પકડી રાખજો પકડી રાખજો આ મારી ગાડી લાવી. આપણને નથી ચાલી જતા. ઓય, આ. ગાડી આલે બીજી આલે બે ગાડી આ પડી, આ પડી, આ પડી. બે ગાડી આલે. બે ગાડી આલે. આ પડી ગાડી. ચલો મૂકી દો સાઈડ મૂકી દો પકડો પગ આ પકડો કરો. આ ગાડી લાવી. આ સાહેબ, ગાડી ગાડીના નીચે લાવો. ગાડીના નીચે લાવો. હાલો, તમે આ કરો. પકડો 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 ગાડી. મારી ગાડી મારી ઢીલો ગાડો. હાલો, હાલો, હાલો. પકડો વ્યવસ્થિત પકડો પગ પકડો તમે. હાલો, હાલો. અને એક પગ પકડો મોય સાહેબ, ગાડી. હું શું કહું? તમે આ કરો. ફરક ગાડી. સાહેબ હું શું કહું હા આપણે આને છેલ્લા 3 વર્ષથી આવીને આવી બીમારી છે એવું છે એમ હોય એક વખત ઇન્જેક્શન આલી દે ને પડ્યો રે એમ તો કહું. એવું કરશો હે થોડા સમય તો આની દવા જ ના કરતા સાહેબ કાકા પકડો ને જોવો છું એ તાર ગાડી આપણી, આપણી, આપણી. સાહેબ આપી દો આપણે ઇન્જેક્શન હા મારી ગાડી ના હટતો આની હેઠે કોઈ ના ગાડી ના ગાડી રાખો એની બાજુ ગાડી રાખો ગાડી આ તાર બાજુ પડી છે માર તારા. સાહેબ, બીજી શેર આલો જલ્દી. હા, નહીં. હાથ પકડો હાથે નહીં મેળ આવે હાલો હા ભાઈ હા બોલો બસ 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 એ ભાઈ છે આઈ ગઈ. આના આને આઈ ગઈ, આઈ ગઈ. બસ બસ હવે ના હાલે પતી ગયો તો એમ ને હવે પતી નસો હવે ગાડી લઈ લો. નથી અઢી કલાક એવું છે એમ ને હા હા શું આપણે તકલીફ શું છે સાહેબ તકલીફમાં તો એવું છે ચમ હજી નચો ચાલુ છે ચમ હજી ઇન્જેક્શન આ તો આવે ને એવું એમ ને હમ. પછી હવે આવી જશે ચમ જોઈએ તમને થોડા ઘણી ખબર પડે ને હા એટલે જ ને તાર. હા આમાં એવું છે હમ. કે ભણવાથી કપચું લાગે એવું છે હોશિયાર બહુ હશે પહેલા ભાઈ એવું એવું હા હા આ ભણવાથી જ થયું છે બીજું કાંઈ નહીં એવું એમ હોય તો શું કે છોકરાને ના ભણાવવા પડે કઈ ભણાવવા પડે પણ આ તો વધારે લોટ વધી ગયો છે એવું છે હોય નપાસ ત્યાં પહેલા હમ વિશ્વાસ હતો હમ અને સફળતા મળી નહીં એટલે ઓવે ઓવે આ એનું દિમાગમાં થોડુંક અસર છે ઓવે ઓવે બરાબર હમ રેગ્યુલર દવા લેવાની ચાલુ રાખો તો રેડી રહેશે એવું એમ ને? હા હા મટી જશે મટી જશે એકદમ હો ચલો હવે રજા માંગશો રજા માંગુ છું ના ના બરોબર જવું. કશો વાંધો નહીં. દવા હું આપી દઉં પેશન્ટ છે આપી. દવા આલ દે 1 મહિનાની ભેગી આ કશો વાંધો હો? નહીં. હા હા આ મારો બનાસકોઠો આ